ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડ અને આયુષ્માન કાર્ડ મામલામાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો। ગુજરાતમાં પીએમજેવાય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। સરકારી પીએમજે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનું ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેમની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ। ઘણી બધી હોસ્પિટલનું પીએમજેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં પીએમજેવાય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। આ પ્રકારની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારને આ મુદ્દે જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ, જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ। સરકારી પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ। દર્દીઓને ખોટી રીતે હોસ્પિટલ સુધી લઈ આવવામાં આવે છે અને માત્ર આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ થકી સરકાર પાસેથી રૂપિયા કમાવી લેવા માટે ખોટા ઓપરેશન કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે। આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ। ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં 2 સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા, બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે। રૂપિયા મેળવવા માટે પીએમજે કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય? ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમજે કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે। આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે। આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે। આપના પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ગરીબ દર્દીઓને ગામડામાંથી લઈ આવીને રૂપિયા કમાવવા માટે પોતાની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર આપવાના બહાને કરોડો રૂપિયા સરકાર પાસે ખંખેરી લેવામાં આવે છે, સાથે સાથે દર્દીઓના જીવ પણ લઈ લે છે। આવા લાલચુ ડોક્ટરો સામે કડકાઈપૂર્વકના પગલાં લેવા જોઈએ। એટલું જ નહીં પરંતુ સરકારે પણ તેમની યોજનાઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ, નહીં તો આ પ્રકારના મેડિકલ માફિયાઓ યોજનાઓ થકી ભ્રષ્ટાચાર કરતા હોય છે। જેમણે આ સમગ્ર કાંડ કર્યો છે તેમના મૂળિયા રાજકારણી સુધી તો પહોંચતા નથી ને, તેની પણ તટસ્થતાથી તપાસ થવી જરૂરી છે।